તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, આજે આપણે આ જીરું જે છે તેને 90 દિવસ આસપાસનું ખેડૂત ભાઈઓ થઈ ગયું છે જીરું આપણું, અને હાલની અંદર કન્ડિશન કંઈક આવી છે। ખેડૂત મિત્રો, છેલ્લા 2 દિવસથી અમારે અહીંયા દરિયાકાંઠો હોવાથી લાલપુર તાલુકાનું સિંગજ ગામ છે મિત્રો, અને જામનગર જિલ્લો અમારે લાગે, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો, અને અહીંયા અમારે બે બાજુમાં થઈ જાય, અને દરિયો જે દરિયા કિનારો છે તે બે બાજુમાં છે। એટલે એના હિસાબે છેલ્લા 2 દિવસથી ખેડૂત ભાઈઓ અમારે ઝાકળનું પ્રમાણ બહુ અતિશય હોવાથી આજે આપણે આ જીરાને M45 નો છંટકાવ કરેલો છે આજે જ। અને આ જીરું ફરી કહી દઉં કે તમને 90 દિવસ આસપાસનું જીરું થઈ ગયું છે, અને હાલની અંદર આ જીરામાં તમને બતાવી દઉં કે દાણા કઈ ટાઈપના ચડ્યા છે। ખેડૂત ભાઈ, ખિસકોલી કલર થવા માંડ્યો છે, તમે જોઈ શકો છો। દાણાની અંદર આ ટાઈપના દાણા એકદમ ભરાઈ ગયા છે, અને ખિસકોલી કલર ઉપર વળવા માંડ્યું છે। ખેડૂત ભાઈઓ, આ ટાઈપનો દાણો થાય એટલે જીરું પાક ઉપર વરી ગયું કહેવાય, તમે જોઈ શકો છો। આ ટાઈપનું છે અત્યારે। સારું જીરું છે ખેડૂત ભાઈ, વાંધો નહીં આવે। તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, આ ટાઈપનું જીરું છે। હવે ઝાઝા દિવસ ઊભું નહીં રહે એવું લાગે છે મને। પવન પણ ખેડૂત ભાઈઓ બહુ જોરદાર છે, પશ્ચિમ સાઈડનો પવન વાય છે એટલે ઝાકળનું પ્રમાણ કદાચ આવી શકે। પવન જોરદાર છે, થોડુંક ડિસ્ટર્બ થશે મિત્રો પવનના હિસાબે વિડીયોમાં। તો આ ટાઈપનું જીરું છે। અને ખેડૂત ભાઈઓ, હવે આપણે આની અંદર મારા અંદાજ પ્રમાણે કદાચ હવે આ છેલ્લી દવા પણ હોઈ શકે, કેમ કે આ જે જીરું છે તે હવે મારા અંદાજ પ્રમાણે 8-10 દિવસની અંદર ઉપડી જશે એવું લાગી રહ્યું છે। થોડુંક ઠંડુ વાતાવરણ છે આજે, એટલે કદાચ આ વાંધો નહીં આવે, 2-4 દી કદાચ વધારે ખેંચે। બાકી તમે જોઈ શકો છો ઓલ ઓવર જીરુંની કન્ડિશન સારી છે। આ ટાઈપનું જીરું છે આપણું બધું। પવન મિત્રો બહુ જોરદાર છે, અને ખેડૂત ભાઈ, હવે આ દવા કદાચ આના પછી રાઉન્ડ કદાચ મારા અંદાજ પ્રમાણે ન પણ મારવો પડે। હાલની અંદર આવું છે જીરુંની કન્ડિશન। પાક ઉપર મિત્રો એકદમ જોરદાર વરી ગયું છે, ગમે ત્યાં તમે જોઈ લ્યો જીરું આ ટાઈપનું બધું થઈ ગયું છે, એકદમ દાણા ભરાઈ ગયા છે। કાળી ચરબીની અસર જે અહીંયા વધારે છે। આ ટાઈપને ખેડૂત ભાઈ હવે ખિસકોલી કલર જેવા દાણા થતા જાય છે, તમે જોઈ શકો છો। આવી રીતના ખેડૂત ભાઈઓ જીરું છે એકદમ સારું છે, ક્યાંય ખાલું નથી, જોરદાર છે। અને ખેડૂત ભાઈઓ, આપણો જે કાર્યો છે તે અહીંયા આપણો આવેલો છે, એ પણ તમને બતાવી દઉં। આ જગ્યાએ આપણો કાર્યો આવેલ છે, તમે જોઈ શકો છો। પહેલાં મિત્રો અહીંયા બહુ હતું નહીં કાર્યો બહુ, પણ ધીમે ધીમે વધારે આવી ગયો, તમે જોઈ શકો છો હાલત। ખેડૂત ભાઈ, આમાં કાંઈ ના થાય, આવી રીતના થઈ જાય ને કન્ડિશન એટલે કાંઈ ના થાય। તો અહીંયા આટલા વારમાં જ છે, બાકી નથી, તમે જોઈ શકો છો, આમ નથી, એક સામે થોડુંક છે, અને બાકી અહીંયા છે આટલા વારમાં, બાકી આખા ખેતરમાં ક્યાંય નથી, તમે જોઈ શકો છો। જોરદાર જીરું છે ખેડૂત ભાઈઓ। અહીંયા આપણે શરૂઆત અહીંયાથી થઈ હતી, પણ અહીંયા આપણે જયસાલ જે ખેડૂત ભાઈઓ જે જીરા કાઢ્યા તે અહીંયા આપણે જીરા કાઢેલા હતા, અને એની જે ભૂસી હોય તે અહીંયા રહી હતી। આમ તો જો કે અમે સળગાવી નાખી હતી ભૂકી, છતાં પણ ભૂકીનો જે પાવર છે તે આ જીરુંને ખરેખર ખૂબ નડ્યો છે, તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ। આ જીરુંની ભૂસી હોય કે પછી આપણે અજમાની ભૂસી હોય, આવા જે ગરમ જે પાક રહેલા છે તેની મિત્રો ભૂસી ગમે ત્યાં હશે તો કારિયાનો ચાન્સ વધી જાય છે। રિઝલ્ટ આપણી સામે છે, તમે જોઈ શકો છો। અહીંયા મિત્રો આપણે જયસાલ જીરા કાઢેલા છે, બરાબર, તો તમે જોઈ શકો છો કન્ડિશન જીરાની। અને બાકી જુઓ મિત્રો, એટલે મેં મિત્રો મારા વિડીયોની અંદર આપણે ઉનાળે જ કીધું હતું કે જે જીરાની ભૂસી આવે કાં સળગાવી નાખવી અથવા તો
જમીનની પડાની બારે કાઢી નાખવી, ઉડાડવી નહીં. કદાચ ખેડૂત ભાઈ આ તો આપણે સળગાવી નાખી, તમે વિચાર કરો આપણે સળગાવી નાખી. કદાચ આપણે આ જે ભૂસી હતી તે અડધા વીઘામાં છાંટી હોય, ઘણા ખેડૂતો મિત્રો છાંટતા આ જે ભૂસી હોય ને અજમાની હોય કે આની હોય તે જમીનમાં છાંટી નાખે. એને શું થાય કે ખાતર થશે અને ફાયદો થશે, પણ ખેડૂત ભાઈઓ ફાયદો નથી થતો. તેમાં આ જે જીરાને ખરેખર ખૂબ નુકસાન કરે છે આ ભૂસી. એટલે ખાસ જે જીરાની તમારી ભૂસી જે નીકળે તે જમીનમાં ઉડાડવી નહીં, કાં તો સળગાવી નાખવી, અથવા તો કોઈ આપણો બારે પડાની ખેતરની બારે કોઈ ખાડો હોય તો તેમાં નાખી દેવી. અમુક સમય થશે તો સડી જશે તો ખાતરમાં પણ ઉપયોગ આવી શકે. પણ જીરાની અંદર ડાયરેક્ટ નાખવી નહીં ક્યારેય, તો આવી કન્ડિશન થશે. મેં મિત્રો મારા વિડીયોની અંદર ઉનાળે જ ખેડૂતોને કીધેલું છે કે આ જે ભૂસી હોય તેની ખાસ ધ્યાન રાખવી, કેમ કે આ રિઝલ્ટ આપણી સામે છે એટલા માટે. બાકી તમે જોઈ શકો છો ઓલ ઓવર જીરુની કન્ડિશનમાં મિત્રો કાંઈ વાંધો નહીં આવે એમ. તો ખેડૂત ભાઈઓ આ ટાઈપનું જીરું છે બધું આપણું. તમને આગળ પણ બતાવી દઉં, એવું નથી કે બધી જગ્યાએ સારું જ જીરું છે આ વર્ષે. તમે જોઈ શકો છો પાક ઉપર એકદમ મિત્રો ફૂલ વળી ગયું છે અને ખિસકોલી કલર ઉપર આવી ગયું છે જીરું હાલની અંદર. આ ટાઈપના દાણા થઈ ગયા છે બધાય. અને આપણે મારા અંદાજ પ્રમાણે હવે આ છેલ્લો જ રાઉન્ડ હોઈ શકે દવાનો. કદાચ હવે M45 પણ મારવાની જરૂર નહીં પડે. જો વધારે પ્રમાણે ઝાકર આવશે અને જો 2-4 દી વધારે ઊભું રહેશે જીરું આપણું, તો M45નો છેલ્લો રાઉન્ડ મારશું. બાકી આપણે હવે આ જે રાઉન્ડ છે તે આજનો હવે છેલ્લો રાઉન્ડ, અને હવે અઠવાડિયાની અંદર આપણું જીરું તૈયાર થઈ જાય એવું મને લાગી રહ્યું છે. તો ઉપાડવાની શરૂઆત કરવી જોશે જીરાને. તમે જોઈ શકો છો જીરુંની હાલની કન્ડિશન. ખેડૂત ભાઈઓ કોમેન્ટ કરજો કે હવે આ જીરું કેટલા દિવસ ઊભું રહેશે. મારા અનુમાન પ્રમાણે આ જીરું 8-10 દિવસની અંદર, અઠવાડિયાની અંદર કદાચ જીરું આ ઉપડી શકે. તેમાં 2-4 દી આમ કે આમ થઈ શકે. એ વાતાવરણ ઉપર મિત્રો આધાર રહે છે. જો તપ વધારે પડી જાય, ઝાકળ વધારે પડી જાય તો વહેલું પણ ઉપડી શકે, અને જો વાતાવરણ ઠંડુ રહે તો 2 દી લેટ ઉપડે. બાકી હવે મારા અંદાજ પ્રમાણે આજે 90 દિવસ આસપાસ જીરાના થઈ ગયા છે, તો હવે અઠવાડિયાને અંદર ઉપડી જાય, એટલે 100 દિવસની અંદર આપણું જીરું ઉપડી જાય એવું હાલ લાગી રહ્યું છે. તો ખેડૂત ભાઈઓ જો આપણી ચેનલની અંદર ખાસ તમે નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આપણા વાલા ખેડૂત મિત્રો આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો. તો ખેડૂત મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો, મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.